રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. હાય ચિંટુ. અરે સમીરિયા, તું? મને તો હતું કે તું હંમેશની જેમ સખત મોડો આવીશ. અરે ના યાર, આજે તો મેં નક્કી કરેલું કે રાહુલની પાર્ટીમાં ગમે તેમ કરીને ટાઈમસર પહોંચવું. આપણો રાહુલિયો છે ને, બોર્ડમાં છઠ્ઠો આવે. બોલ, માન્યામાં નથી આવતું ને? હા યાર, તને ખબર છે રાહુલને તો એક્ઝામ ફોબિયા જેવું કંઈક થઈ ગયેલું. કહેતો હતો કે ડ્રોપ લઈ લઉં. એ તો અમસ્તો. એના પપ્પા બહુ સ્ટ્રીક છે ને, એટલે જો રિઝલ્ટ સરખું ના આવે ને તો ધૂળ કાઢી નાખે. હા, રાહુલ ફોન પર પણ કહેતો હતો કે એમને કંઈ આ છઠ્ઠા નંબરથી બહુ મજા નથી આવી. એમણે તો રાહુલને સવાલના પોરમાં સંભાળ્યું પણ ખરું કે ફોટો ઉપરની લાઈનમાં તો ના જ છપાયો ને. એટલે શું? એટલે એમ કે પહેલા 5ના ફોટા તો છાપામાં ઉપરની લાઈનમાં છપાયા ને, તે એ ડફોળ. એટલે એ પહેલા 5 નંબરમાં ના આવ્યો. એ બાબતે રાહુલને એના પપ્પા વઢ્યા. સમજ્યો હવે તું બરાબર? હા, આ લોકો સમજતા શું હશે એમની જાતને? એ બધા વડીલોને લાગે છે કે પહેલો નંબર લાવવો એટલો સહેલો છે. સહેલો છે કે નહીં એની ચર્ચા તો પછી કરીએ, પણ જરૂરી શા માટે છે? આપણે જે ભણીએ છીએ એ આપણને આવડે છે કે નહીં, બસ એટલું જ જોવું જોઈએ. આ મયુરના પપ્પા તો પ્રોફેસર છે ને, અને મયુર જ કહેતો હતો કે પેપર કેવી રીતે તપાસાય છે એ જુઓ ને તો પરીક્ષા આપવાનું આપણને મન જ ન થાય. એ તો બરાબર, પણ આપણા સોની સર જાતે જ કહેતા હતા ને કે પ્રિલિમ સુધી તો હું સંભાળી લઈશ, અને બોર્ડમાં તમારા મમ્મી પપ્પાને કહેજો કે સંભાળી લે. આ અમિત આવ્યો. હાય. કેમ અલ્યા મૂડમાં નથી? આ તને તારા બાપાએ ખખડાવે છે કે શું? અમારે તો પરમેનન્ટ રેડ એલર્ટ જ હોય છે ઘરમાં. એક વાક્ય બોલો કે સામેથી મશીન ગન જ ફૂટે. તારા ઘરવાળી શું થયું હવે? મારી બહેનના અને મારા બંનેના લગભગ સરખા ટકા આવ્યા. રીમાએ ગઈ વર્ષે ટાઇફોઇડને લીધે ડ્રોપ લીધેલો નહીં? હા, એટલે તો આ વર્ષે મારી સાથે પરીક્ષા આપી. એ મારાથી ઓછું વાંચતી હતી, ઘરમાં બધી મદદ કરે, અને તોય એના 86% આવ્યા અને મારા 83. એટલે ચીડાયા? ના ના, એ તો રીમાને મેડિસિનમાં એડમિશન મળે છે વગર ડોનેશને, તોય એને નથી અપાવવું અને મારા માટે ડોનેશન ભરવા તૈયાર થઈ જાય છે. પણ મારે મેડિસિનમાં જવું એવો આગ્રહ છે એમનો. તો રીમાને મેડિસિનમાં જવું છે, એને જવા નથી દેતા, અને મારે નથી જવું તોય ધકેલે છે. કેમ એમ? મારી મમ્મીએ બધું ઉકાળ્યું. મમ્મી કહે છે કે છોકરીને આટલું બધું ભણાવીને ખર્ચા કરવાને ઉપરથી ભણાવવાના ખર્ચા. ડૉક્ટર છોકરો શોધો તો વળી દહેજ પણ માંગે કદાચ. વોટ રબીશ! એટલે મને ડૉક્ટર બનાવવો અને બીજા પાસે દહેજ પડાવવું, જ્યારે રીમાને બીએસસી કરાવીને તો પરણાવી દેવી. આવો ગ્રેટ આઈડિયા છે મમ્મીનો, અને પપ્પા માની ગયા. એટલે રીમા ના આવી? હા યાર, અમારા ઘરમાં સવારથી હોળી સળગે છે. હું પણ રાહુલને ખરાબ ન લાગે એટલા માટે જ આવ્યો છું. હાય રાહુલ. હાય રાહુલ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કેમ બીજા કોઈ દેખાતા નથી? મોના, રવિ, નિશા, સુજય, અર્ચન બધા કેમ નથી આવ્યા? અર્ચન સાથે મારે વાત થઈ છે. એ મોના અને પ્રિયંકાને લેતો આવવાનો છે. એના ઘરમાં જબરું ફ્રીડમ છે. હો યાર, એને ગાડી મળે, એની બહેનપણીઓના ફોન આવે તોય વાંધો નહીં. એના મમ્મી તો ઉપરથી આપણે કોઈ દોસ્તાર જઈએ તો કહે છે કે મજા કરવાની ઉંમર છો, મજા કરો છોકરાઓ, પછી ચિંતા તો આખી જિંદગી કરવાની જ છે ને. અને એના પપ્પા પણ કેટલા ફ્રેન્ક અને ફ્રેન્ડલી છે. અર્ચનને ક્રિકેટનું કોચિંગ અપાવે છે, ખબર છે? અમારા ઘરમાં તો ક્રિકેટનું નામ લઈએ ને તોય બૂમાબૂમ થઈ જાય. આ બેટ બોલ ટીચ ના કરો, નહીં તો ભીખ માંગશો. જો નહીં ભણો તો સુધીનું બધું જ સાંભળવું પડે યાર. એકચ્યુઅલી તો ક્રિકેટરો જેટલું કમાય છે એટલું કોઈ નોકરિયાત માણસ પણ ના કમાઈ શક્યો. પણ કોણ સમજાવે આ બધી વાત વડીલોને? અર્ચનના પપ્પા કહેતા હતા ને
કે જે કરો ને એ કોન્સન્ટ્રેશનથી કરો, પ્રોફેશનલી કરો. એ કદાચ સાચે જ અર્ચનને પ્રોફેશનલી ક્રિકેટ રમવા દેશે. અને એક મારા બાપા છે યાર, મારી તો આજે ઈચ્છા જ નહોતી પાર્ટી કરવાની. તારા ઘરમાં શું થયું વળી પાછું? મારે એનઆઈડીમાં જવું છે. મેં ટેસ્ટ પણ પાસ કરી છે, પણ એમની હોસ્પિટલ કોણ સંભાળે પછી? એટલે મારે મેડિસિનમાં ચૂપચાપ એડમિશન લઈ લેવાનું. હું ભાગી જવાનો છું આ ઘરમાંથી. હાય રાહુલ. હાઉ આર યુ? હાય નિશા. હાય રવિ. આવો. કોને ભાગી જવું છે? શું કહેતો હતો તું? એ તો રાહુલને એનઆઈડીમાં જવું છે. હા, એણે તો ટેસ્ટ પણ પાસ કરી છે અને એને આર્ટમાં ખૂબ રસ છે. મળશે ને એડમિશન? એડમિશન તો મળશે, પણ મને ત્યાં જવા કોણ દેશે? કેમ? રાહુલના પપ્પાની ઈચ્છા છે કે રાહુલ એમની હોસ્પિટલ સંભાળે. પણ તું એમને કહેને કે અમારા ઘરમાં એક જ જણ કહે છે, મારા પપ્પા. બાકી બધાએ માત્ર સાંભળવાનું. આ વડીલો આપણને એમની મિલકત સમજે છે કે શું? આપણને જન્મ આપ્યો, આપણને મોટા કર્યા, તો આપણા પણ એમનો હક હોય જ ને. કેવી વાત કરે છે યાર તું? પણ જિંદગી તો આપણી છે ને, આપણને આપણા નિર્ણયો કરવાનો હક તો હોવો જ જોઈએ. પણ એમના સપના, એમની આશાઓ, એ બધું પણ આપણી જિંદગી સાથે જ જોડાયેલું છે. એનું શું? એ વાત સાચી છે રવિની, પણ એમણે જે કર્યું અથવા જે ઈચ્છ્યું હોય એ પ્રમાણે જ આપણે કરવું, એવું તો કેમ ચાલે યાર? અને એ આપણા સારા માટે જ કરે છે ને. એમણે કરેલી ભૂલ આપણે ન કરીએ એટલે આપણને રોકે તો એમાં ખોટું શું છે? પણ આપણને જાતે ભૂલ કરવી હોય તો જાત અનુભવ લેવા દેવો જોઈએ કે નહીં? અને એમને શી ખબર કે આપણે જે કરીએ છીએ એ ભૂલ જ છે? અને જન્મ આપ્યો એટલે આપણા અંગેના બધા જ નિર્ણયો એમને લેવાનો હક તો એમને ના જ મળે ને યાર. ટાઈમ હેવ ચેન્જ. એ એમના જમાનામાં જે રીતે જીવતા હતા, વિચારતા હતા, એમાં અને આજના જમાનામાં કેટલો ફેર છે. એ જ તો. અને હવે 25 વર્ષ પહેલા એ લોકો જે રીતે કોલેજ જતા હતા એ રીતે કંઈ આપણે થોડા જવાના છીએ. પોઈન્ટ ઓફ વ્યૂ, પરસેપ્શન અને પરિસ્થિતિ બધું જ બદલાઈ ગયું છે. એમના જમાનામાં જે લક્ઝરી હતી એ આજે જરૂરિયાત છે. કમ્પ્યુટરનું સપનું એ નહોતું જોયું એમણે, આજે એ જરૂરિયાત છે યાર. ધેટ્સ ફેક્ટ. એ રીતે જોવા જઈએ તો અર્ચનના મા બાપ ખૂબ જ આગળ વધ્યા છે. જમાનાને બદલાતો જોઈને તે પણ બદલાયા છે. એવું જ હોવું જોઈએ ને. માણસે સમય સાથે બદલાવવું જ જોઈએ. આખો દિવસ ટોક ટોક કરવાથી એવું તો હવે મારા ઘરમાં ચાલે છે. આવા કપડાં ના પહેર, ફોન પર લાંબી વાતો ના કર, આટલી બધી બહેનપણીઓ તે હોય, છોકરાઓ સાથે વળી દોસ્તી રખાય. ઇગ્નોર કરવાનું યાર. મારાથી નથી થતું યારે. પપ્પા ટ્યુશનો કરીને ભણ્યા, એમાં મારો શું વાંક? એમણે મને સારી રીતે રાખ્યો અને હું સારી રીતે રહું છું. હાસ તો આપણને મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં એમણે મૂક્યા હોત તો આપણે એ વખતે કંઈ એમને ઓછા ના પાડવાના હતા. આપણે એમના સંતાનો છીએ, સ્ટેટસ સિમ્બોલ નથી. આપણે જીવ છે યાર. ઈચ્છા, આશા, સપનાઓ છે. એમ નહીં કે એમની લાગણીઓની કોઈ કિંમત નથી, પણ આપણી લાગણીની પણ કિંમત છે. મેં નક્કી કર્યું છે હું ઘર છોડીને ચાલી જઈશ. જો મારા પર ડોક્ટર બનવા માટે દાદાગીરી કરશે ને તો. મેડિસિન, એન્જિનિયરિંગ, સીએ, આઈએએસ, બસ આ સિવાય કોઈ કેરિયર દેખાતી જ નથી એ લોકોને. ખબર નહીં આ લોકો સાથે કેવી રીતે વાત કરવી. કંઈ પણ કહીએ તો કહેશે સામે બોલો છો. આપણા પોઈન્ટ ઓફ વ્યૂને દલીલ કહે છે. જરાક અવાજ ઊંચો થાય તો કહેશે કે તોછડો છે, ઉદ્ધત છો. અને એમના મા બાપ સાથે એ લોકો કેવી રીતે વર્તતા હતા તે આપણે ક્યાં જોવા ગયા છીએ? અરે કશું નહીં યાર. મારા દાદાજી સાથે પપ્પા કદી સીધી રીતે વાત નથી કરતા. મમ્મી દાદીમા સાથે ઝઘડે તો કેમ નથી કહેતા કે આમ ના બોલાય? અરે અમારા દાદીમાં ગામડામાં એકલા રહે છે, પણ મમ્મી ના કહે છે એટલે પપ્પા એમને અહીં લાવતા જ નથી ને. અને યાર આવું કશું કહીએ તો કહેશે કે આટલું બધું મગજ ભણવામાં કશો ને. આમ તો કહેશે કે સાંજે 7 વાગ્યા પછી જુવાન છોકરીઓએ બહાર નહીં જવાનું અને લોટ દળાવવા, શાક લેવા, બ્રેડ લેવા જવાય, કારણ કે એ એનું કામ છે. ડબલ સ્ટાન્ડર્ડ યાર. બધી જગ્યાએ બેવડા ધોરણો છે લોકોના. અને એનો ભોગ બનીએ છીએ આપણે સૌ. હેલો. હે? શું વાત કરો છો? શું થયું? અજયે આપઘાત કર્યો યાર. હા, એ મેથ્સમાં ફેલ થયો. એ તો રિઝલ્ટ લઈને જ કહેતો હતો કે ઘેર જઈશ તો મરી જઈશ. તોય ઘેર ગયો અને ઘેર જઈને પંખા પર લટકી ગયો. મુક્ત આત્મા
एक मुझारो भीतर लहरे एक मुझारो भीतर लहरे एवी આવી ઉંમર આજ હવે મિત્રો, આપણે મન મોતીને કાચ શ્રેણીના ગયા એપિસોડમાં માતા પિતાના દ્રષ્ટિકોણથી આજના સંતાનોની વાત કરી. હવે સિક્કાની બીજી બાજુ, સંતાનોને શું કહેવું છે મા બાપો સાથેના તેમના સંબંધ વિશે, મા બાપો વિશે, એ અંગે આજે આપણે વાત કરીશું. પ્રતીક્ષાબેન આપણી સાથે આ અંગે વાત કરવા માટે અમારા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. નમસ્તે પ્રતીક્ષાબેન. નમસ્તે જયેશભાઈ. પ્રતીક્ષાબેન, ઘણીવાર જાણે અજાણ્યા મા બાપ પોતાના સંતાનોની સરખામણી અન્યના એટલે કે મિત્રો કે સગા સંબંધીઓના સંતાનો સાથે કરતા હોય છે. તો આવી સરખામણી કેટલી યોગ્ય? સરખામણી કરવામાં વાંધો નથી હોતો, પણ એ સરખામણી જે રીતે રજૂઆત થાય છે એની અને જે મુદ્દાઓ પર સરખામણી થાય છે એ ઘણું અવાસ્તવિક હોય છે. દરેક વ્યક્તિ એક અજોડ વ્યક્તિત્વવાળી, અદ્વિતીય વ્યક્તિત્વવાળી હોય છે. એટલે આ માણસનું આપણે આમાં જેમ સાંભળ્યું તેમ કે આટલા માર્ક્સ આવે તો તારે આટલા કેમ ના આવે, આ જે પ્રશ્ન છે એ થોડો અજુગતો અને અવાસ્તવિક છે. દરેક વસ્તુનું પરિણામ એ કંઈ ઘણા બધા પરિબળોનું સામટું પરિણામ હોય છે. એ સમજવાને બદલે માત્ર એક જ મુદ્દા ઉપર જે સરખામણી થતી હોય છે એ સરખામણી ઘણી અયોગ્ય છે. જેમ કે આપણે ઘણીવાર અમેરિકાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની આપણા વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરીએ છીએ. હવે ત્યાં વિદ્યાર્થીઓમાં જે સગવડ મળે છે, ખાણીપીણીની સગવડ, જે શરીરની જરૂરિયાત છે, તો એવી આપણે ત્યાં ઉપસ્થિત નથી, એટલે ઉપલબ્ધ નથી. અને પછી આપણે વિચારીએ કે ત્યાંના માણસ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં કે યુનિવર્સિટીમાં આટલા કલાકો કામ કરે તો આપણા કેમ ના કરે. જેવી રીતે 12મા ધોરણના પરિણામો આવ્યા પછી બીજાના છોકરા આટલું સરસ પરિણામ લાવ્યા, તમે કેમ ના લાવ્યા? એમણે બી જેનું ટ્યુશન રાખ્યું હતું એનું ટ્યુશન આપણે પણ રાખ્યું હતું, તો પણ કેમ આમ ના થયું? આ એક જ મુદ્દા પર સરખામણી થઈ કહેવાય. અને સરખામણીની રજૂઆત પછી જે રીતે કડવાશભરી રીતે થાય છે એ વધારે નુકસાનકારક હોય છે. હવે આ કિસ્સામાં આપણે જોયું કે સંતાનો એ મા બાપની અધૂરી રહી ગયેલી ઈચ્છા પૂર્તિ માટે હોય અથવા એક ઈચ્છા હોય એને આગળ વધારવા માટે હોય, એ પ્રકારનો અભિગમ ઘણા મા બાપનો હોય છે. તો આ કેટલું યોગ્ય છે? મૂળભૂત રીતે શું હોય છે કે નવી પેઢી એ પોતાના વારસાનું એક જે સાતત્ય કે કન્ટિન્યુએશન જાળવતી હોય છે. એટલે મા બાપોની એવી ઈચ્છા કન્ટિન્યુટીની થાય એમાં વાંધો નથી, એ કુદરતી છે. પણ કઈ વાતમાં કન્ટિન્યુટી કરવી એ વાતમાં ચોક્કસ મા બાપોએ એ અગ્રજતો કરવો પડે. જેમ આપણે આમાં જોયું તેમ કે ભાઈ મેં આવું સરસ દવાખાનું કે મારું ક્લિનિક જમાવ્યું છે તો મારો સંતાન ડૉક્ટર બનીને એ ચલાવે. જો આ વસ્તુ ખરેખર વાસ્તવિક હોય તો એના જેવું કશું જ નથી, સોનામાં સુગંધ મળ્યા જેવું છે. પણ જ્યારે સંતાનની મૂળ અભિરુચિ અને અભિયોગ્યતાઓ આ વ્યવસાયને અનુરૂપ નથી તો પછી આવી કન્ટિન્યુટીનો આગ્રહ રાખવો એ અવાસ્તવિક છે. અને એનું પરિણામ એ આવે છે કે માતા પિતા અને સંતાન વચ્ચે મોટી તિરાડ પડી જાય છે. એટલે છોકરો ઘર છોડીને ભાગવાની તૈયારી કરે ત્યાં સુધી એના પરિણામો ખરાબ આવે. અને સમાજને પણ આના કારણે તો ખોટ જ થાય છે, એટલે નુકસાન જ જાય છે એ રીતે કે એને એક સારો ડોક્ટર તો નથી જ મળતો, એક સારો કલાકાર પણ નથી મળતો. એટલે પેલું આખી જિંદગી કદાચ બુદ્ધિના જોરે ભણી તો નાખશે, પણ એ વ્યવસાયમાંથી એને જે કાર્ય સંતોષ મળવો જોઈએ, જોબ સેટિસ્ફેક્શન મળવું જોઈએ એ નથી થતું. અને એની અંદર જે સામેલગીરી આખી જે ઇન્વોલ્વમેન્ટ કહીએ એ વ્યવસાય પ્રત્યે નથી હોતું. હું જાણું છું આવા એક અમારા ડૉક્ટર મિત્ર છે જે માતા પિતાના અગ્રને વર્ષ થઈને ડૉક્ટર થયા, સર્જન છે, પણ 2 ઓપરેશનોની વચ્ચે જે સમય મળે એમાં કવિતા લખે છે, કારણ કે એમને પ્રોફેસર થવું હતું અંગ્રેજીના.
તો એ કહે છે કે મારી એ ઈચ્છા હું આ રીતે પૂરી કરવી પડે છે અને મને હજુ આ વ્યવસાયમાં રિટાયર થઈ ગયા છતાં પણ જોઈએ એવો રસ કદી પડ્યો જ નથી. તો હું સારો પ્રોફેસર વધારે થઈ શક્યો હોત એવી એમની અધૂરી ઈચ્છા અત્યારે લાગે જ છે. આજકાલ આપણે જોયું અને પ્રસ્તુત કિસ્સામાં પણ જોયું કે મા બાપ અને સંતાનોના પરસ્પર સંબંધો એટલા લાગણીભીના નથી રહ્યા અને પરસ્પર આદરભાવવાળા પણ નથી રહ્યા. તો પ્રતીક્ષાબેન, આ સ્થિતિનો કોઈ ઉપાય ખરો? આપણે જે રીતે આત્મકેન્દ્રી બનતા જઈએ છીએ આખા સમાજમાં અને જવાબદારીનો જે અહેસાસ આપણો બહુ જ ઉપર છલ્લો બનતો જાય છે, એમાં જ મૂળ ફેરફાર લાવવાની જરૂર રહે છે. દરેક ક્ષણ પોતાની માન્યતાને સાચી ઠરાવવા માટે કોશિશ કરે છે એને બદલે હકીકતમાં શું છે, શેની જરૂર છે, એ રીતે વિચારતા થાય તો વધારે સારું છે. આપણે બંને પેઢી વચ્ચે તટસ્થતાથી જોઈએ તો આગલી પેઢીવાળાઓની અપેક્ષાઓ અને આગલી પેઢીવાળાઓના અનુભવો એ બીજી પેઢીમાં ચાલુ રાખવા મથે છે. એને બદલે જો નવી પેઢીની જરૂરિયાતોને લક્ષમાં લેતા શીખે અથવા તો નવી પેઢીને બહુ નજીકથી જોવાનું શીખે તો આ ગેપ આપણને ફીલ નથી થવાનો. એટલે લાગણી ભીના પણ નથી અને પરસ્પર આદરપૂર્ણ પણ નથી. માનો કે મારું સંતાન મારાથી જુદું વિચારે છે તો એ ખરાબ છે, નકામું છે અથવા મારો અનાદર કરે છે, આવો જ હું એનો અર્થ કરું છું. હું એમ નથી વિચારતી કે એની વિચારવાની દ્રષ્ટિ જુદી હોઈ શકે. તો આજે તફાવત પડે છે એનો આદરપૂર્વક સ્વીકાર નથી થતો અને લાગણી તો જ સચવાય છે જો મારું ધરેલું થતું હોય કે મારી માન્યતા પ્રમાણે થતું હોય. તો આ વાત વાસ્તવિક નથી, બિલકુલ વાસ્તવિક નથી. એટલે પ્રતીક્ષાબેન, એવું તમને લાગે છે કે આપણે ત્યાં આમ પણ વ્યક્તિની પોતાની અંગત માન્યતાઓ હોઈ શકે, અંગત રીતે એની પોતાની આઈડેન્ટિટી એક હોઈ શકે, એને ઓછું ધ્યાન સતત આપવામાં આવે છે, એટલે એવી રીતે જ ઉછેર આપણો થયો હોય છે, એ આના માટે જવાબદાર છે એવું તમને લાગે છે? હા, અને એમ ઉછેરમાં તો થોડીક તકલીફ છે જ. આપણે ત્યાં બાળ ઉછેરની કોઈ એક પ્રામાણિક પદ્ધતિ જ નથી અને કાં તો બહુ જ ખોટા ઉપર છલ્લા ખ્યાલોથી બાળ ઉછેર થાય, કાં તો બાળકો લગભગ નિગ્લેક્ટ થાય છે. પણ બીજી વાત એ પણ મને આમાં ઉમેરવા જેવી લાગે છે કે આજે એક કાચો બિન અનુભવી યુવાન જ્યારે કશું કહે છે ત્યારે એને બિન અનુભવી સમજીને એને સાવ ટાળી દેવાને બદલે એના જે કંઈ અનુભવનું ભાથું છે એને આધારે એને જે દેખાય છે એ વાત સાંભળવાની તો દરકાર કરવી જ જોઈએ. અને પછી એમ કહી શકાય કે તમે જે કહો છો એમ આપણે કરીએ, એમાં કદાચ આવી એક શક્યતા રહે છે. તો કદાચ પેલો એકવાર સાંભળો છો તો એ પણ વિચારવાનું શરૂ કરે છે. આ શું થાય છે કે તમે સાંભળવામાંથી જ એને ઉડાડી દો છો. એટલે પેલાને નિગ્લેક્ટ થયાની લાગણી થાય. હા, નિગ્લેક્ટ થાય નહીં કે તમે ભલે મારાથી વધારે અનુભવી છો પણ તમે સાચા જ છો એની શું ખાતરી? આવો એનો એક વિવાદ એના મનમાં ઉભો થાય અને કદાચ બળવાની શરૂઆત પણ અહીંયાથી જ થાય છે. બળવાની શરૂઆત આમાંથી થાય છે. ઓથેન્ટિસિટી જે પેરેન્ટ્સની જેને કહીએ ને અધિકાર, એનો એ અધિકારમાંથી પેલો વિશ્વાસ ગુમાવે છે. ઘણીવાર એવું બને છે કે માતા પિતાની વાત જ અંતે સાચી હોય ત્યારે પાછા માતા પિતા એમ કે જો હું નહોતો કહેતો કે આમ થવાનું છે. પણ રજૂઆત પણ અગત્યની. હા, રજૂઆત પણ અગત્યની છે ને આવું એને યાદ કરાવવાની જરૂર નથી. એ પણ રિયલાઇઝ કરશે કે હા મેં કહ્યું એના કરતા પપ્પાની વાત વધારે સાચી નીકળી. એટલે દરેક વખતે મા બાપ કહેતા હોય છે કે મેં આટલી દિવાળીઓ જોઈ ને આટલી હોળીઓ જોઈ, એ એના અનુભવની વાતની રીતે બરાબર છે પણ એને સતત કયા કરવાનો કોઈ અર્થ નથી. એક વાત આપણે સમજવી પડે કે હું અહીં બેઠી છું, મને દુનિયા જેવી દેખાય છે એવી પેલા નવા આવનારને હજી દેખાતી નથી અને જ્યાં સુધી એ ભાગ નથી દેખાતો ત્યાં સુધી એ કઈ રીતે એને સાચું માનશે. અને આ સામસામે ચર્ચા થઈ શકે પણ અહીંયા તો આપણે જોયું કે આક્ષેપો બહુ થતા હોય છે. એ આક્ષેપબાજી આખી અટકવી જોઈએ અને એની રીતે બી આ વિચાર આપણે વિચારવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને ભણવાની બાબતમાં તો ખાસ જ, કારણ કે મોટાભાગે વિવાદનું મૂળ ક્યાંક આમાંથી જ શરૂ થઈ જતું હોય છે. આપણે આજે સાંભળ્યો આજનો એપિસોડ, એમાં પણ જોયું કે ભણવાની વાતમાંથી જ આખી વાત શરૂઆત થઈ જાય છે. દરેક યુવાનના મનમાં એમ થાય છે, આમાંથી કોઈ એકાદ યુવાને જ એવી એક વાત કરી છે કે ભાઈ એ લોકોની વાતને તમે આ રીતે કેમ લો છો,
એ કદાચ આમ વિચારે તો એ એમને માટે બરાબર છે. આપણને માફક ના આવે તો એ પ્રમાણે ના વર્તો, પણ તમે એને રિએક્ટ શા માટે કરો છો? પ્રતીક્ષાબેન, આના માટે આપણી જે એટલે ધારો કે આ મેરિટ્સ વાળી જે આખી વાત છે એમાં આ નંબરની જે આખી કરામતો છે, પહેલો બીજો ને ત્રીજો ને આટલા ટકાને, એ સમાજ જ ઊભી કરેલી એક વ્યવસ્થા છે. એ પણ આના માટે થોડા ઘણા અંશે જવાબદાર હોય એવું નથી લાગતું? મને તો એ વાત આખી મૂળમાં જ ખોટી લાગે છે. બધા સમજે પણ છે કે આ ટકાવારીની વાત બરાબર નથી. બોર્ડમાં આવવું ને છાપામાં ફોટો આવવો ને તમે જુઓ કે એક એક માર્ક માટે આ કસાકસી થાય છે. મને આખી વાતમાં એક યુદ્ધના મૂળ દેખાય છે કે આપણું જે એસેસમેન્ટ કે પેપરો તપાસવાનું ધોરણ એ એટલું બધું વસ્તુલક્ષી છે જ નહીં. હું એકનું એક પેપર બીજી વાર તપાસું તો એમાં પણ 2-4 માર્કનો તફાવત તો આવી જાય છે. તો 1 માર્કના તફાવતથી તમે નંબર આપો, એ નંબરનું વ્યાજબીપણું કેટલું? અને આવી રીતે એને પબ્લિસિટી આપવાથી કે છાપામાં ફોટાઓ આપવાથી એક વ્યક્તિ ખોટી રીતે પોતાની જાતને ઊંચે આંકતા શીખી જાય છે, તો બાકીની બધી એની સાથેની વ્યક્તિઓ કારણ વગર પોતાની જાતને કમનસીબ અને ઓછી આંકતા શીખી જાય છે. મને આ વાતને સહેજ પણ ઉત્તેજન આપવા જેવું લાગતું નથી. પરદેશમાં મેં જોયું છે કે આવા 1 થી 10ના નંબરોને આટલું બધું મહત્વ નથી અપાતું, પણ એ લોકો મેરિટ કે સ્કોલર લિસ્ટ બહાર પાડે છે. એટલે સારું પરફોર્મન્સ કરનારા 100 જણની એક યાદી બહાર પડે અને એ યાદીમાં એનું નામ હોય, એ વ્યક્તિને એ રીતે બધાથી જુદી તારવવામાં આવે. વિદ્યાર્થીઓ છે એ લોકોના ટોટલ પર્સનાલિટીનું એનાલિસિસ થતું હશે. હાજી. ત્યાં ખાલી કોઈક પરીક્ષા અંગેની એમાં એને જે મેળવેલા માર્ક્સ છે એને જ અગત્યતા નથી અપાતી. અને બીજા પાસાઓ અને ઉપરાંત એની આખા વર્ષની તૈયારીને બતાવવા માટે ઘણો મોકો હોય છે. જ્યારે અહીંયા તો જે 3 કલાકમાં એ જ વખતે યાદ આવ્યું તો આવ્યું, નહીતર પછી કંઈ નહીં. તો મેમરી ઉપરનો જે આખો બોજો છે એને કારણે આ જે પરિણામો આવે ને એમાંથી આટલા બધા તફાવતો ઊભા થાય, તો આમાં કશું સારું પરિણામ બેમાંથી એકેને નથી મળતું. થોડોક સમય સારું લાગે કે મારો છાપામાં ફોટો આવ્યો, હું બોર્ડમાં આવ્યો, આમ થયું તેમ થયું, પણ અલ્ટિમેટલી મેં જોયું છે કે બોર્ડમાં આવનારા લોકો છેક સુધી કંઈ આવી રીતે પ્રથમ શ્રેણીમાં રહી શકે છે એવું નથી બનતું. આ એક સિચ્યુએશનલ છે, પરિસ્થિતિગત છે. જીવનના સંદર્ભમાં જોઈએ તો એ લોકો કેટલા સફળ છે એ હજી જોવાનું, બીજા પાસાઓમાં કેટલું કોઓર્ડિનેશન છે વ્યક્તિત્વમાં, એ બધું કંઈ આમાં દેખાતું જ નથી. કદાચ આનું એનાલિસિસ કરવાનું હજી બાકી છે. આપણે ક્યારે એવું એટલે સમાજે એવી રીતે ક્યારે નથી વિચાર્યું કે આ એનાલિસિસ પણ થવું જોઈએ કે આ નંબરોની જે હોડ છે એમાં જીતેલા છેછરી હરીફાઈ છે, બહુ છેછરી હરીફાઈ છે, એવું સમજાતું નથી અને સ્વીકારાતું પણ નથી. અને જે શિક્ષણકારો કે કેળવણીકારોને પણ ખબર છે આ બરાબર નથી, પણ હવે કઈ રીતે બદલવું અને કઈ રીતે એટલે વિકલ્પ નથી મળતો, એના કારણે વિકલ્પ લેવાની જવાબદારીઓ કોઈ કેળવણીકારો ઉપાડતા નથી. અને સાચું પૂછો તો શિક્ષણના ક્ષેત્રમાં સંકળાયેલી વ્યક્તિઓ પણ બહુ જ ક્લોઝ છે ને બંધ માનસવાળી એવી પણ જોવા મળે છે કે જેથી આ બદલવાનું પણ એ લોકોને પોતાની રીતે બરાબર નથી લાગતું. કેટલી નાની ઉંમરથી ટ્યુશનો, કેટલી નાની ઉંમરથી ટકાવારી, અને મોટા થાય ત્યાં સુધી બસ એક પર્સન્ટેજ લાવવા માટે જ ભણે છે એવું થઈ જાય છે. અને પ્રતીક્ષાબેન, આ એવું વિષચક્ર છે કે જેમાં દરેક વિદ્યાર્થીએ દાખલ થવું જ પડે છે. અને મા બાપની પણ પરિસ્થિતિ છે કે સમજો તો પણ તમે એકલા આ પરિસ્થિતિને બદલી નથી શકતા, તો એમાં આવવું જ પડે છે. મને એ નથી સમજાતું કે કોઈ એક યુવાનને આપઘાત કરવો પડે એટલું બધું મહત્વ આ વાતને આપવા જેવું ખરું. એક જીવન જેવું જીવન એ આ માત્ર નપાસ થવા માટે આ કઈ પરીક્ષાઓ અને કયું સાચું મૂલ્યાંકન છે? માતા પિતા અને સંતાનો વચ્ચેના સંઘર્ષને કેવી રીતે ઉકેલી શકાય? આ પ્રસ્તુત જે કિસ્સાઓ છે એને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો મને લાગે છે કે માતા પિતાઓના પક્ષે એક ફેમિલી એજ્યુકેશનની બહુ જ જરૂર મને લાગે છે. સંતાનો પ્રત્યે એમની ભૂમિકા શું, એમના ઘડતરમાં કયા પાસાઓ વધારે મહત્વના છે, કયા નક્કર છે, એ વિશે એમનું જે કંઈ પ્રત્યક્ષીકરણ છે એ બદલવાની બહુ જરૂર છે. બધું જે સમાજમાં ચાલે છે ધક્કાથી એ જ પ્રમાણે પ્રોટોકોલ જેને કહેવાય એ પ્રમાણે મા બાપ પોતાની ભૂમિકાઓ ભજવે છે અને પોતાના સંતાનોને પણ ઘસડીને એ પરંપરાઓમાં નાખે છે.
અને જ્યારે નિષ્ફળ જાય છે સંતાન ત્યારે એ લોકો સહન નથી કરી શકતા. એની નિષ્ફળતાનો બધો જ દોષ એ એમના ઉપર નાખે છે. એટલા માટે મને એવું લાગે છે કે સૌથી પહેલાં તો પેરેન્ટ એજ્યુકેશન એની કોઈક સગવડ થવી જોઈએ. મા બાપની ભૂમિકા વિશે એ લોકોને વધારે સભાન કરવા જોઈએ. બીજી વાત એ છે કે તફાવત જે પડે છે એમાં જે એક પ્રકારનો આદર એકબીજાની સામે ગુમાવે છે અને આક્ષેપબાજી થાય છે એને પણ અટકાવવી પડે. આખી ભાષા જ બદલવી પડે, એની પરિભાષાઓ પણ બદલવી પડે. યુવાનો જ્યારે એકલા બેસીને આ રીતે વાતો કરતા હોય છે ત્યારે માતા પિતા વિશે કોઈ સારું ચિત્ર રજૂ નથી થતું. એવી જ રીતે માતા પિતા પણ પોતાના સંતાન વિશે શબ્દો વાપરે છે ત્યારે એટલા બધા કડવા કે તોછડા શબ્દો વાપરે છે. આપણને ઘણીવાર એમ થાય કે પોતાના વલસોયા સંતાન માટે આ શબ્દ વાપરે છે. સંતાનો જ્યારે ના હોય ત્યારે બધા અખડીઓ રાખીને એ લોકો સંતાનોને ઈચ્છતા હોય છે, પણ પછીની જે જવાબદારી આવે છે એમાં કેમ આટલા બધા પાછા પડે છે અને એ વાત ભૂલી જાય છે કે એ લોકો જે કંઈ છે તે આપણે ઉછેર્યા એનું પરિણામ છે. બધું જ કંઈ સિનેમા કે ટીવી ઉપર છોડી શકાય એવું નથી. આપણે કેમ સંતાનોને પેલી કેડીની જેમ રેતી અને ખાંડ જુદી પાડતા નથી શીખવાડ્યું? કેમ આપણે આપણા સંતાનોને એમ ન શીખવ્યું કે જિંદગીમાં આ મૂલ્યો વધારે મહત્વના છે? કારણ કે એમનું પોતાનું જ પ્રત્યક્ષીકરણ થોડું પોલું દેખાય છે. એ પણ એમની અપેક્ષાઓ પણ એમના સંતાનો પ્રત્યે ઘણી છીછરી અને પોલી છે. અને પછી જ્યારે એ લોકો સફળ નથી જતા ત્યારે દોષનો ટોપલો નવી પેઢીને માથે અને કાં તો માસ મીડિયાને માથે એમ ગમે તેમ નાખીને ભૂમિકામાંથી છટકી જાય છે. એમને એમની ભૂમિકા સમજાવી એ જ આનો ઉકેલ છે. રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુષી મન રે